नसीब पर मत छोड़ अपने सपने, मेहनत कर, किस्मत भी झुकती है अपने। जो रोज खुद को बदलता है वही अपना नसीब लिखता है। किस्मत भी उसी का साथ देती है जो हार कर भी कोशिश नहीं छोड़ता। मेहनत की आग में जो तपता है उसका नसीब भी चमकता है। तकदीर की लकीरें बदल जाती है जब इरादे मजबूत हो जाते हैं। नमस्ते, वेलकम टू द ऑनलाइन प्लेटफॉर्म ऑफ संविधान करियर एकेडमी, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. ગઈકાલે આપણે ગોષ્ઠી કરી હતી, ગોષ્ઠી કે જે જીપીએસસી વિશે હતી. આ ગોષ્ઠીની અંદર જીપીએસસી ની જે ભૂલો છે એના ઉપર મેં બહુ નિખાલસતાથી ચર્ચા કરી હતી, બહુ મુક્ત મને મેં ચર્ચા કરી હતી અને આવી ચર્ચાઓ અગાઉ હું ઘણી બધી વખત કરી ગયો છું. પરંતુ એની સાથોસાથ આ ગોષ્ઠીની અંદર મેં વિદ્યાર્થીઓને એક સંદેશ પણ આપ્યો હતો. શું સંદેશ એ હતો કે જીપીએસસી નું કામ છે એ કામ કરશે, એને જેમ ફાવે એમ એ કામ કરશે, પણ આપણે શું સમજવાનું છે કે આપણો એક વિદ્યાર્થી ધર્મ છે. આપણે આપણો વિદ્યાર્થી ધર્મ ક્યારે ન ચૂકીએ. એ વિદ્યાર્થી ધર્મ કે જે આપણને કહે છે કે આપણે ભરપૂર અભ્યાસ કરીએ, પૂરી લગન સાથે ખંતથી પરીક્ષા માટેની તૈયારી કરીએ. પરીક્ષાની અંદર જે ખામીઓ છે એના ઉપર વાત થવી જ જોઈએ. આ એક જાહેર સંસ્થા છે તો આપણે એને વધુ જવાબદાર અને વધુ જવાબદેહ બનાવવા માટેનો પ્રયત્ન કરતા જ રહીશું. ભૂતકાળમાં બોલ્યા છીએ, હજુ બોલીએ છીએ અને બોલતા જ રહીશું. પણ દરમિયાનમાં ક્યાંક વિદ્યાર્થીઓ સાથે એવું ન થઈ જાય કે એ ફક્ત બોલતા રહી જાય, એ ફક્ત ફરિયાદ કરતા રહી જાય. વિદ્યાર્થી ફક્ત ફરિયાદી બનીને ન રહી જાય, એ પણ જોવાનું કામ એ એક શિક્ષકનું હોય. અને એટલે જ હું વિદ્યાર્થીઓને સંદેશ હંમેશા આપતો રહેતો હોઉં છું કે એ જે રીતે પરીક્ષા લે એ આપણે સમજવાનું શું છે. આપણે તો આ પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાની છે. આપણું આ જે લક્ષ્ય છે ને એ આપણને વિસરાઈ ન જાય, એ આપણે ખાસ જોવું જોઈએ. ઘણા લોકો એવું કહેશે કે નસીબથી જ આવી પરીક્ષાઓમાં પાસ થવાય. એવું કદાચ હશે પણ ખરું, આપણે નથી જાણતા. પણ હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા આ વાત કહેતો આવ્યો છું કે આપણે એવું જ માનવાનું કે નસીબ જેવું કાંઈ હોતું જ નથી. અને કદાચ ને જો નસીબ જેવું કંઈક હોય છે તો આપણે એવું માનવાનું કે આપણી સાથે નથી હોતું. આપણે એવું નસીબ લઈને જન્મ્યા નથી. નસીબ ક્યારે આપણા પક્ષમાં હતું નહીં અને ભવિષ્યમાં પણ ક્યારે આપણા પક્ષમાં હશે નહીં. જો આવું વિચારીએ ને તો જ લગન સાથે મહેનત થઈ શકે. બાકી તો આપણે નસીબના ભરોસે બેસી રહીએ. મહેનતથી જ નસીબના દરવાજા ખુલે, એમને ન ખુલે. અને એટલા જ માટે વિદ્યાર્થીએ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં આગળ અવાજ ઉઠાવવાનો જ છે, પરંતુ સાથે એણે પરીક્ષાની તૈયારી કરવામાંથી ક્યારે ચૂકવાનું નથી. અને ખાસ તો ત્યારે કે જ્યારે પરીક્ષા માટેનું નોટિફિકેશન આવી ગયું હોય ત્યારે તો એણે પૂરી સાવચેતી રાખીને, એલર્ટ બનીને પરીક્ષાની તૈયારીમાં જ લાગી જવાનું છે. આડું બીજું કશું જ નથી વિચારવાનું. જીપીએસસીના કામકાજની પદ્ધતિ વિશે આપણે ગોષ્ઠી કરીએ છીએ અને ત્યાં જ આપણે જોઈએ છીએ કે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા માટે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. અને આ નોટિફિકેશન પ્રમાણે જે ફોર્મ્સ ભરવાની પ્રક્રિયા છે એ 2 એપ્રિલ 2026ના દિવસથી શરૂ થઈ ગઈ છે. અને જેમ એમણે તારીખ આપી છે પ્રમાણે 16 એપ્રિલ 2026 સુધી આ ફોર્મ્સ ભરવાની સુવિધા ચાલુ રહેવાની છે. હવે આજ દરમિયાનમાં એ લોકો એક સુધારો પણ કરી નાખ્યો. કેવો સુધારો? તો આવો સુધારો. અગાઉ જે નોટિફિકેશન આવ્યું હતું એ 71 જગ્યાઓ માટે હતું. આટલી જગ્યાઓ માટે લોકો પરીક્ષાઓ લેવાના હતા. પણ ખબર નહીં શું થયું કે હવે એ ખાલી જગ્યાઓની સંખ્યા વધી ગઈ છે અને એ 213 થઈ ગઈ છે. 71 નહીં, હવે 213 જગ્યાઓ માટે લોકો પરીક્ષા લેવાના છે. આટલા ઓછા સમયમાં આંકડો આટલો બધો કેવી રીતે બદલાયો એ સમજવું મુશ્કેલ છે. પણ જે હોય, છેવટે જે થયું એ આપણા પક્ષમાં થયું છે. વધારે જગ્યાઓ થઈ ને તો આપણા પક્ષમાં કહેવાય. તો હવે આપણે એલર્ટ થઈ જવાનું હોય અને આ પરીક્ષા માટે તૈયારી કરવાની હોય. કેલેન્ડર જેમ જીપીએસસી આપેલું છે, આશા રાખીએ કે એ જ કેલેન્ડર પ્રમાણે એ લોકો પરીક્ષા લે. અને જો એ પ્રમાણે એ લોકો પરીક્ષા લે છે તો આપણી પાસે પરીક્ષાની તૈયારી માટે સમય ઓછો બચે છે. પણ સ્વાભાવિક છે કે આવી પરીક્ષા માટે આપણે ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોઈએ જ. પરીક્ષા આવે એટલે એલર્ટ થઈ જવાનું હોય. એલર્ટ કેવી રીતે? સમય ઓછો હોય તો ઓછા સમયમાં તૈયારી કેવી રીતે કરાય? તો આજે જ મારો લેક્ચર હતો. મારા લેક્ચર્સ હતા, આમ તો એક નહીં, ઘણા બધા લેક્ચર્સ હોય છે. એક દિવસમાં 4-5 લેક્ચર્સ હોય છે મહેસાણા સ્પીપામાં. તો ત્યાં આગળ મારા એક મિત્ર, એમની સાથે અમે આ અંગેની ચર્ચા કરી રહ્યા હતા.
કે પરીક્ષાને જ્યારે બહુ ઓછો સમય હોય ત્યારે વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરતા હોય એ મને પૂછી રહ્યા હતા. એટલે એમની સાથે મેં એક પ્રસંગ ટાંક્યો. અગાઉ પણ કદાચ યુટ્યુબના કોઈક વિડીયોમાં મેં આ પ્રસંગની ચર્ચા કરેલી છે કે 2018નું વર્ષ હતું કદાચ, અને એ સમય હતો કે જ્યારે જીપીએસસીની પરીક્ષાઓ નિયમિત લેવાતી. દર વર્ષે લગભગ પરીક્ષા લેવાય છે. 2018ના વર્ષમાં ઓક્ટોબરના મહિનામાં પ્રિલિમ્સ લેવાવાની હતી અને લગભગ જુલાઈના મહિનામાં 35-40 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જે આપણા સંવિધાન કરિયર એકેડેમીના ગાંધીનગર સેન્ટર પર આવે અને એમણે રજૂઆત કરી કે આ જે ઓક્ટોબરમાં પરીક્ષા લેવાવાની છે ને એમણે પરીક્ષા આપવી છે અને એના માટેની તૈયારી એમણે આપણી સંસ્થામાં જોડાઈને કરવી છે. મેં કહ્યું કે આ તો કઈ રીતે થાય. આની પહેલા લગભગ 300-350 વિદ્યાર્થીઓ એ અલગ અલગ બેચીસમાં આપણે ત્યાં પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને બેચીસ તો હવે પૂરી થવામાં હતી. અને મેં કહ્યું કે વિદ્યાર્થીઓ છેલ્લા 7-8 મહિનાથી, આ 300-350 વિદ્યાર્થીઓ છેલ્લા 7-8 મહિનાથી અમારી સાથે તૈયારી કરી રહ્યા છે અને હવે તમારી પરીક્ષાને તો તમને સમય મળશે તૈયારી માટે માંડ 2-2.5 મહિનાનો, કારણ કે પછી તો તમારે રિવિઝન પણ કરવાનું હોય, ટેસ્ટ પણ આપવાના હોય, તો આ બધું થશે કેવી રીતે? છતાં પણ વિદ્યાર્થીઓની એક રીતની જીદ હતી કે કોઈ પણ રીતે આપણે એમને પરીક્ષાની તૈયારી કરાવીએ. તો મેં શરત એટલી મૂકી, મને લાગ્યું કે વિદ્યાર્થીઓ તૂટી જશે, ના પાડી દેશે, તો એટલે જ મેં શરત એવી મૂકી કે જો તમારે તૈયારી કરવી હોય તો તમારે તૈયારી રાખવી પડશે કે દરરોજના 10-12 કલાક તમારે અહીંયા આગળ આવીને ભણવું પડશે. જે ભણાવવાનું છે એ ભણાવવાનું હું ઓછું નહીં કરી શકું, એટલા માટે દિવસના વધુ કલાકો આપીને આપણે આ બધો અભ્યાસ કરવો પડશે. મને લાગ્યું કે હું 10-12 કલાક ભણવાનું એ લોકોને કહીશ તો એ લોકો ના પાડી દેશે, ભાગી જશે. પણ થયું ઉલટું. એ બધા જ વિદ્યાર્થીઓ તૈયારી માટે જોડાઈ ગયા અને હું એ દિવસોને મારા આ મિત્ર સાથે આજે યાદ કરી રહ્યો હતો કે દિવસના 10-12 કલાક સુધી એ વિદ્યાર્થીઓ મારી પાસે ભણતા. સવારમાં 8 વાગે બેચ શરૂ થાય તે છેક રાતના 8-9 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા રહે. બહુ મક્કમતા સાથે વિદ્યાર્થીઓ ભણ્યા અને એ બેચમાંથી પરિણામ પણ બહુ સારું મળ્યું. ઘણી વખત વિદ્યાર્થીઓ વર્ષ 2-2 વર્ષ તૈયારી કરતા હોય અને પરિણામ ના મેળવી શકે, અને ક્યારેક એવું જોવા મળે કે કોઈકને 2-3 મહિના બહુ સારી તૈયારી કરી નાખી અને બસ પાસ થઈને નીકળી ગયા. આ સારું છે. એટલે પરીક્ષાને સમય કેટલો બચ્યો છે એ પ્રમાણે આપણે આપણી તૈયારીઓને ઢાળવાની હોય, એની ડિઝાઇન, એની સ્ટ્રેટેજી એ પ્રમાણે આપણે બનાવવાની હોય. બહુ વધારે સમય હોય તો લેથાર્જિક બનીને તૈયારી કરીએ એવું ન થવું જોઈએ, અને બહુ ઓછો સમય બચ્યો હોય ત્યારે રઘવાયા થઈને આમ તેમ દોડીને તૈયારી કરીએ એવું પણ ન બનવું જોઈએ. શાંતિથી, શાંત ચિત્તે સમયની માંગ પ્રમાણે આપણે તૈયારી કરતા શીખવું જોઈએ. હવે જેટલો સમય આપણી પાસે બચ્યો છે એટલા સમયની અંદર પણ તૈયારી સારી થઈ શકે, પણ સ્વાભાવિક છે કે આના માટે આપણને કોઈકના માર્ગદર્શનની જરૂર પડે, કોઈક કોચ, કોઈક મેન્ટરની જરૂર પડે. જ્યારે પરીક્ષાનું નોટિફિકેશન આવતું હોય છે ત્યારે હંમેશા, કોઈ પણ પરીક્ષા હોય, દરેક પરીક્ષા માટે આપણે હંમેશા આપણા જે ઓનલાઈન કોર્सेस છે એ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવતા રહ્યા છીએ. એપ્લિકેશનની અંદર, મોબાઈલ એપ્લિકેશનની અંદર તો એ કોર્सेस ઉપલબ્ધ હોય જ, પણ વિદ્યાર્થીઓને ઓછા સમયની અંદર સારી તૈયારી થઈ શકે એ માટે એ કોર્सेसની અંદર ઓફર રાખીને આપણે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની કોશિશ કરતા હોઈએ છીએ, કે જેવી જ કોશિશ આ વખતે પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. જીપીએસસીની તૈયારી માટેના આ આપણી પાસે અલગ અલગ કોર્सेस છે. આમાં એક યુપીએસસીનો માસ્ટર કોર્સ પણ છે અને એ સિવાય જીપીએસસીના માસ્ટર કોર્सेस છે. નાવ 2023, 2024 અને 2025ના માસ્ટર કોર્सेस છે. 2026નો માસ્ટર કોર્સ તૈયાર થઈ રહ્યો છે. લગભગ 15-20 દિવસની અંદર કે વધીને 1 મહિનાની અંદર એ કોર્સ આપણે લોન્ચ કરી દઈશું. એની લાઈવ બેચ તો અત્યારે ચાલુ જ છે, પણ જે રેકોર્ડેડ કોર્સ છે, આ બધા જ રેકોર્ડેડ કોર્सेस છે. આવો 2026નો પણ રેકોર્ડેડ કોર્सेस ટૂંક સમયમાં 15-20 દિવસમાં કે વધીને મહિનામાં આવી જશે. તો આ જે કોર્सेस છે એ કોર્सेसના નામ અહીંયા આગળ આપેલા છે. કોઈક 3 મહિનાના કોર્सेस છે 2023 અને 2024ના, 6 મહિનાના પણ એના જ કોર્सेस છે, 12 મહિનાના પણ એ કોર્सेस છે, અને જે 2025ના કોર્सेस છે એ 6 મહિના અને 12 મહિનાના છે. એ સિવાય યુપીએસસીનો જીએસનો માસ્ટર કોર્સ છે. હવે આ દરેક કોર્સની સામે તમે લાસ્ટ કોલમમાં જોઈ શકશો કે એની ફીસ લખેલી છે. જેમ કે 2023નો 3 મહિનાનો જે માસ્ટર કોર્સ છે, આપણે ત્યાં માસ્ટર કોર્સ એટલે કે જેમાં આપણે કોર સબ્જેક્ટ્સને કવર કરતા હોઈએ છીએ. કોર સબ્જેક્ટ્સ કયા? ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી. આ ચારને આપણે કોર સબ્જેક્ટ્સ કહીએ છીએ. અને એ સિવાયના બીજા ગૌણ વિષયો જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેમ કે કલ્ચર
અને સાથે મેથ્સ એન્ડ રિઝનિંગ. મેથ્સ એન્ડ રિઝનિંગ પણ કોર જ કહેવાય આમ, પણ જીએસની દ્રષ્ટિએ કોર નથી એટલે મેં એને અલગ રાખ્યું. હું હંમેશા કહેતો રહ્યો છું કે આ 5 જ વિષયો છે કે જેની મદદથી તમારે પરીક્ષા પાસ કરવાની છે: પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ મેથ્સ એન્ડ રિઝનિંગ. સાયન્સ એન્ડ ટેકનોલોજી કરવાનું પણ આપ પણ જાણો છો કે શું થાય છે એમાં. કલ્ચર, એની પણ એક લિમિટેડ વેલ્યુ છે, એને એટલું મહત્વ આપીને કરવાનું. તમારો બહુ સારો કમાન્ડ હોવો જોઈએ પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને મેથ્સ એન્ડ રિઝનિંગમાં. અને જેમ અગાઉ પણ સ્ટ્રેટેજી સૂચવતો આવ્યો છું કે સમય જો ઓછો હોય અને બને કે કોઈક વિષય એટલો માફક ન આવતો હોય, તો આ જે જીએસના 4 કોર સબ્જેક્ટ્સ છે એમાંથી એકાદો સબ્જેક્ટ ઓછો કરીએ તો ચાલે. 3 સબ્જેક્ટ્સ તો એટલીસ્ટ એવા મજબૂત હોવા જોઈએ. મેથ્સ અને રિઝનિંગ તો સારું જ હોવું જોઈએ, એમાં બીજો કોઈ વિકલ્પ જ નથી, બરાબર. પણ જે 4 જીએસના કોર સબ્જેક્ટ્સ છે એમાંથી કદાચ એકાદો થોડોક કાચો હોય, થોડોક નબળો હોય તો ચાલે. 3 સબ્જેક્ટ્સ ઉપર આપણો કમાન્ડ ખૂબ સારો હોવો જોઈએ, પછી આપણને પરીક્ષા પાસ થતા કોઈ ન રોકી શકે. તો આ જે સબ્જેક્ટ્સ થયા ને, એ સબ્જેક્ટ્સ આપણે આ કોર્સિસની અંદર મૂકેલા હોય છે. આ બધા સબ્જેક્ટ્સ જેની અંદર કવર થઈ જાય એને આપણે માસ્ટર કોર્સ કહેતા હોઈએ છીએ. તો 3 મહિનાનો 2023નો જે માસ્ટર કોર્સ છે એની કિંમત 25,999 છે. 6 મહિનાનો એજ કોર્સ એની કિંમત 35,999 છે. 12 મહિનાનો એજ કોર્સ એની કિંમત 45,999. 2024નો 3 મહિનાનો કોર્સ એની કિંમત 27,999. 6 મહિનાનો એજ કોર્સ એની કિંમત 37,999. 12 મહિનાનો એજ કોર્સ એની કિંમત 47,999. 2025નો હમણાંનો જ 6 મહિનાનો માસ્ટર કોર્સ એની કિંમત 40,999 અને એજ કોર્સ 12 મહિનાનો 2025નો એની કિંમત 50,999. અને સિવાય જે યુપીએસસી નો માસ્ટર કોર્સ છે એની કિંમત 29,999 છે. આમાં ડીવાયએસઓ નો જે 75 દિવસનો કોર્સ છે એ લિસ્ટમાં મૂકવાનું રહી ગયું છે, પણ એ પણ સામેલ છે. એની કિંમત છે 7,499. 75 દિવસનો એ કોર્સ છે. હવે બધા જ કોર્સીસની અંદર જ્યારે પરીક્ષા આવી છે ત્યારે આપણે વિદ્યાર્થીઓને ઓફર આપી છે, અને ઓફર એવી કે જેથી બહુ ઓછી કિંમતે બહુ સરળતાથી તેઓ આ કોર્સીસનો લાભ લઈ શકે, પરીક્ષાની તૈયારી કરી શકે. અને બહુ આનંદ થાય છે પાછલા 4-5 વર્ષોથી જ્યારથી આપણી એપ્લિકેશનને આપણે વધુ સક્રિય બનાવી છે ત્યારથી આપણે જોઈએ છે કે હવે ઓફલાઈન ક્લાસીસ કરતાં પણ ઓનલાઈન ક્લાસીસમાંથી વિદ્યાર્થીઓ વધુ સારું પરિણામ આપી રહ્યા છે. તો એટલા જ માટે આ વખતે પણ જ્યારે નોટિફિકેશન આવ્યું છે ત્યારે આ જ કોર્સીસની અંદર પાછી આપણે ઓફર મૂકી રહ્યા છીએ. ઓફર કેવી, કેટલું ડિસ્કાઉન્ટ, કૂપન કોડ કયો, કશું નહીં. કોઈ કૂપન કોડ નથી, કોઈ પર્સન્ટેજ નથી. આ તમામ કોર્સીસની ફીસ જ આપણે ઓછી કરી નાખી છે, સાવ ઓછી. કદાચ કોઈના માટે માનવું પણ મુશ્કેલ બની જાય એટલી ઓછી. આ તમામ કોર્સીસમાં તમારે કોઈ કૂપન કોડ અપ્લાય કરીને ડિસ્કાઉન્ટ નથી મેળવવાનું. આ કોર્સીસની ફીસ જ અમે ઘટાડી નાખી છે કે જેથી તમે સરળતાથી એને સબસ્ક્રાઇબ કરી શકો. જે 3 મહિનાનો 2023નો માસ્ટર કોર્સ છે એની કિંમત ઘટાડીને કરી દીધી છે 2,499. એટલે તમે સમજી શકો છો કે એકચ્યુઅલી જોવા જતાં એની અંદર જે ડિસ્કાઉન્ટ છે ઇટ્સ ઇવન મોર દેન 90%. જો તમને આટલું ગણિત ફાવતું હોય તો આપ ગણતરી કરજો, તો ઇટ્સ મોર દેન 90%. 6 મહિનાનો જે 2023નો એજ કોર્સ છે એની કિંમત ફક્ત 3,499. 12 મહિનાનો એજ કોર્સ એની કિંમત 4,499. 2024નો જે માસ્ટર કોર્સ છે 3 મહિનાનો એની કિંમત ફક્ત 2,699. 6 મહિનાના એજ કોર્સની કિંમત 3,699. એજ કોર્સ 12 મહિનાનો 4,699 ની કિંમત. 2025નો 6 મહિનાનો માસ્ટર કોર્સ એની કિંમત ફક્ત 3,999 અને 12 મહિનાનો 2025નો માસ્ટર કોર્સ એની કિંમત 4,999. યુપીએસસી નો જે માસ્ટર કોર્સ છે એની કિંમત 5,999 અને જે અગાઉના લિસ્ટમાં નહોતો એ કોર્સ એસટીઆઈ ડીવાયએસઓ માસ્ટર કોર્સ 75 દિવસનો એની કિંમત 7,499 નહીં, ફક્ત 1,499. જો જૂની ડિસ્કાઉન્ટ ઓફર્સને હું યાદ કરું તો હું માનું છું શું હકીકત છે કે અત્યાર સુધીની આ સૌથી મોટી ઓફર છે. આટલી ઓછી કિંમતે આ કોર્સીસ પહેલા આપણે ક્યારેય ઉપલબ્ધ નથી કરાવ્યા. આપણા કોર્સીસ એ એની ગુણવત્તા માટે જાણીતા છે અને એની જે કિંમત રાખવામાં આવતી હોય છે એ એની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને રાખવામાં આવતી હોય છે. અમે જાણીએ છીએ કે બજાર કઈ રીતે કામ કરે છે અને બજારની અંદર કેવું પીરસવામાં આવતું હોય છે અને જેવું પીરસવામાં આવે છે એ પ્રમાણેની કિંમત હોય છે. આપણા કોર્સીસની કિંમત જો કદાચ કોઈકને વધારે લાગે, આ જે મૂળ કિંમતો છે એ વધારે લાગે તો એનું કારણ પણ છે ને કે એની અંદર એટલું ક્વોલિટી એજ્યુકેશન આપવામાં આવતું હોય છે. પણ આપણો એક નિર્ધાર છે કે ગુજરાતના અને ભવિષ્યમાં ભારતના છેવાડાના વિદ્યાર્થી સુધી સારામાં સારું શિક્ષણ આપણે ઓછામાં ઓછી કિંમતે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને ક્યારેક સમય એવો પણ આવશે કે આ તમામ શિક્ષણ આપણે એમને નિઃશુલ્ક પ્રદાન કરી શકતા હોઈશું, પણ એને હજુ થોડી વાર છે.
જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી આ તમામ કોર્સીસની અંદર આપણે આવી ઓફર્સ લાવતા રહીશું કે જેથી કોઈ વિદ્યાર્થી એ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે સારું શિક્ષણ મેળવવામાંથી વંચિત ન રહી જાય. કોઈ વ્યક્તિ સારું પ્રદર્શન નથી દાખવી શકતી એનું કારણ દર વખતે નથી હોતું કે એની અંદર ક્ષમતાનો અભાવ છે, આવડતનો અભાવ છે. વધુ મોટું કારણ આપણા જેવા દેશમાં એ હોય છે કે એને અવસરની સમાનતા નથી મળી, એને પૂરતી તક નથી મળી. કદાચ જો એ અવસર એને યોગ્ય સમય મળી ગયો હોત ને તો અત્યારે જે લોકો ઉપર બેઠા છે ને આ વ્યક્તિ એના કરતા પણ આગળ હોત. ફક્ત એને એ તકની જરૂરિયાત હતી. તો અમે માનીએ છીએ કે જ્યારે વારે તહેવારે આપણા ઓનલાઈન કોર્સીસની અંદર આપણે ઓફર મૂકીએ છીએ તો એ ઓફર મૂકવા પાછળનો હેતુ એ હોય છે, આપણી આ માન્યતા રહી છે કે આપણે એમને તક પૂરી પાડી રહ્યા છીએ, અવસરની સમાનતા પૂરી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમને બહુ આનંદ થાય છે કે અમે જોઈએ છીએ જ્યારે કે હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ આ કોર્સીસમાં જોડાયા છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે એની મૂળ કિંમતે જ આ કોર્સીસ લેતા હોય છે. ગયા જ મહિનામાં હજુ લાઈવ બેચને શરૂ થયો તો 2026ની જે બેચ ચાલી રહી છે એને લાઈવ બેચને શરૂ થયો તો ઘણો સમય થઈ ગયો, પણ ગયા મહિને પણ લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ બેચમાં જોડાયા. ઘણા વિદ્યાર્થીઓ કે જે ઇન્ડિયન ઇકોનોમીની લાઈવ બેચ આપણે લોન્ચ કરી એની અંદર જોડાયા. તો વિદ્યાર્થીઓ મૂળ કિંમત સાથે પણ જોડાતા રહે છે, પણ એ જેને પોસાય, જેને પરવડે એ લોકો જોડાશે. જે વિદ્યાર્થીઓ આટલી મોટી રકમ નથી ખર્ચી શકતા તો શું એમણે આટલું સારું શિક્ષણ ન મેળવવું? અને એમને આ શિક્ષણ મળી રહે એટલા જ માટે આ ઓફર આપણે લઈને આવીએ છીએ. તો ઓફરનો લાભ લો. છેલ્લી તારીખ છે એની 8 એપ્રિલ 2026. ત્યાં સુધીમાં તમને તમામ કોર્સીસની કિંમત આ જોવા મળશે અને 9 એપ્રિલથી કિંમતો બદલાઈ જશે. પેલી જે જૂની મૂળ કિંમતો છે એ પાછી આવી જશે. બરાબર? પછી તમે આ કિંમતમાં તમે એને નહીં લઈ શકો. ફરી વાર કહી દઉં, તમારે કોઈ જ કૂપન કોડ નાખવાનો નથી. તમે કોર્સ પર જશો એટલે કિંમત જ આ ઓછી હશે. બરાબર? પહેલા શું થતું કે કિંમત વધુ હોય પછી તમારે ત્યાં સબસ્ક્રાઇબ કરતી વખતે કૂપન કોડ નાખવાનું, પછી એ કિંમત ઘટે. બરાબર? અને પછી તમે એને ખરીદી શકો. અત્યારે એવું કંઈ રાખ્યું જ નથી, ડાયરેક્ટલી તમે એને લઈ શકો છો. ઘણી વખત કૂપન કોડ નાખવામાં વિદ્યાર્થીઓને અગવડ પડતી હોય છે. અમે તો બહુ સમજાવીએ છીએ પણ ખબર નહીં એમની સમજફેર કેમ એમનો થઈ જતો હોય છે અને એમાંય ભૂલ કરી બેસતા હોય છે અને પછી છેલ્લા દિવસ સુધી રાતના 11 વાગ્યા સુધી એમના કોલ્સ આવતા રહે છે. જવાબ તો અમે આપી દઈએ છીએ, સમજાવી પણ દઈએ છીએ, પણ એવું બધું ન થાય એટલે આ વખતે આ એક પ્રયોગ કર્યો છે કે કૂપન કોડ કે એવું કશું રાખવું જ નથી, કિંમત જ આપણે ઘટાડી દઈએ. બરાબર? તો 8 એપ્રિલ 2026 સુધી આ ઓફર ચાલુ રહેશે અને હું આશા રાખીશ કે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમના સુધી આ સંદેશ પહોંચે અને આપ પણ એમાં માધ્યમ બનજો. આપના થકી જો કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિને આ સુવિધા પહોંચી શકતી હોય, આ લાભ પહોંચી શકતો હોય તો એમાં નિમિત્ત બનજો, એમના સુધી આ મેસેજ પહોંચાડજો. પરીક્ષાને સમય ઓછો ચોક્કસથી છે, પણ જેમ મેં કહ્યું કે સમય જ્યારે ઓછો હોય ત્યારે તૈયારીની એક અલગ મજા હોય છે. જેમ મારા પેલા 2018ના વિદ્યાર્થીઓએ કરી બતાવ્યું એવું તમે પણ કરી બતાવશો. થશે જ. સમય આપવો પડશે, તપ કરવું પડશે, આપણી જાતને તપાવવી પડશે. 2-3 મહિનાનો તો સવાલ છે, કરી લઈએ. પછી જે પરિણામ મળશે કેટલું મોટું હશે. તો એના માટે આટલું બલિદાન શું આપણે ના આપી શકીએ? અને એમાંય જ્યારે સારામાં સારું કોચિંગ મેળવીને જો તમે તૈયારી કરી શકતા હોય તો તમારી મહેનત આપોઆપ ઘટી જવાની છે. ભૂતકાળમાં એવા વિદ્યાર્થીઓના પ્રતિસાદ અમને મળેલા છે કે કોચિંગમાં એમણે લેક્ચર્સની અંદર જે કંઈ પણ સાંભળ્યું હોય એ સાંભળ્યા અને સમજ્યા પછી એમણે ઘરે જઈને વધારે કંઈ તૈયારી કરવાની જરૂર નથી રહેતી. અમે ક્યારે એવું રેકમેન્ડ કરતા નથી કે ઘરે જઈને તૈયારી કરતા નહીં, પણ વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે ક્લાસમાં જે સમજ્યા અને શીખ્યા છે પછી બસ ઘરે જઈને એકાદ વખતે વાંચી લે તમને આપણે પૂરતું હોય છે. કોચિંગ આના માટે જ હોય. કોચિંગ એટલા માટે હોય કે તમે એ લીધા પછી તમારી તૈયારીઓને ઘટાડી શકો, મહેનત તમારી ઓછી થઈ જાય. ઘરે જઈને પછી મહેનત એટલી ને એટલી જ કરવાની થતી હોય તો પછી કોચિંગમાં કેમ જોડાયા? એટલી બધી ફીસ તમે શા માટે ભરી? આ પણ છે ને. તો આ પ્રયત્ન અમે કરીએ છીએ કે વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ ઓછામાં ઓછી કિંમતે અમે પહોંચાડી શકીએ અને બસ એ જ કહીશ કે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમના સુધી આ વાત પહોંચે. દેટ્સ ઇટ. આ સિવાય પણ જો ઓફરને લગતી કે બીજી કોઈ પણ ક્વેરી આપની હોય તો આપણો જે ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે 8469743567 એના ઉપર આપ કોલ કરી શકો, વોટ્સએપ મેસેજ કરી શકો અને વધુ માહિતી લઈ શકો છો. તો બસ આની સાથે આ વાત અહીં આગળ આ સેશન અહીં આગળ પૂરો જાહેર કરીએ. પાછા કોઈ પરીક્ષાલક્ષી વાત સાથે નવા કોઈક વિડીયો સેશનમાં મળવાનું થશે. આભાર. નમસ્તે.